ચૈત્રી નવરાત્રિની નોમના રોજ હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેને લઈને પોલીસ સ્ટાફ દ્વારા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં 12 જેટલી નાની મોટી ભવ્ય શોભાયાત્રા યોજાશે। આ રૂટ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન, CISF, ડીવાયએસપી, એસપી, મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ જોડાયા હતા। સાબરકાંઠા જિલ્લામાં રામનવમીએ જિલ્લામાં હિંમતનગરમાં 2, ઈડર 1, ખેડબ્રહ્મા 2, ખેરોજ 2, વડાલીમાં 1, પોશીનામાં 1 અને વિજયનગરમાં 1 સ્થળે શોભાયાત્રા યોજાશે। જિલ્લામાં રામનવમીએ 1810 પોલીસ જવાનો બંદોબસ્ત કરશે। તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે, જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ 15 જેટલી રથયાત્રાઓ નીકળે છે, જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે, જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી। બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે 17 તારીખનો જે બંદોબસ્ત છે તેમાં 1 SP, 3 ડીવાયએસપી, 15 PI, 42 PSI અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ 1800 પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે। એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું। સમગ્ર રૂટમાં CCTV કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ।